પણ દૈવી ગાય હશે. અમારે એક ગાય લાવવાની છે હજી. એ ગાય કેવી લે, હું એક એટલા માટે કહું છું કે એક હજાર એવી ગાય આવશે. કેવી આવશે? ભગવાન શિવજીને જેનું દૂધ ચડે, ભગવાન શિવજીને જેનું દૂધ અર્પણ થાય, અને જે કૃષ્ણ ભગવાન અને ભગવાન શ્રી રામચંદ્રજી જે ગાયનું દૂધ ભગવાન શિવજીને અર્પણ કરતા હતા, એ ગાય કઈ હતી? મેં સંશોધન કર્યું, મેં શાસ્ત્રો વિખ્યા. કૃષ્ણ ભગવાન જે ગાયનું દૂધ પીતા હતા, એ કઈ ગાયનું દૂધ પીતા હતા? કોઈ પણ ગાયને દોઈ નાખે ને પીવા જશોદાજી, એવું નહીં. અમારા કૃષ્ણ ભગવાનની સ્પેશિયલ ગાયો હતી. એમ અમારા શિવજીના ઉપર જે દૂધ ચડશે ને, આ સ્ફટિક ચિંતામણી છે સાહેબ. જેવું તેવું શિવલિંગને તમે જે દાન આપો છો ને, એ આડું નથી આપતા મારા ભાઈ બહેનો. એ તમે શિવજીના એવા સ્થાનમાં આપો છો કે જેનું સ્થાન સ્વર્ગમાં, વૈકુંઠમાં પૂજા થાય છે એની. સ્ફટિક ચિંતામણી છે. આપણે શું છે એના પર કયું દૂધ ચડે? કઈ ગાય? એટલે એ ગાયને કહેવામાં આવે લીલડી ગાય. કઈ ગાય? બોલો. લીલડી ગાય. કઈ ગાય? તમને તો ખબર હોય બા લીલડીને. તમે તો રબારી ભરબાડ અને બધાને ખબર હોય લીલડી કોને કહેવાય. લીલડી ગાય કોને કહેવાય? તો કે જે આખી સફેદ હોય પણ એના આંચળ કાળા હોય. આખી ગાય સફેદ હોય અને એના આંચળ કાળા હોય. ક્યાંય જોવા નહીં મળે તમને. એ લીલડી ગાય અમે ગોતી રહ્યા છીએ. લીલડી ગાય. નરેશભાઈ, લીલડી ગાય જો મળી જાય કોઈ ગૌશાળામાં તમને બધાને, ભાઈઓ બહેનો, તો ગોતી લાવજો લીલડી ગાય. અને એના પૂનમના દિવસે આગળના બે જે આંચળ હોય, એ આગળના બે આંચળને દોઈ અને પૂનમના દિવસે ભગવાન ઉપર એક ટીપું પણ તમે દૂધ ચડાવો ના, એક ટીપું પણ દૂધ ચડાવો ના સાહેબ, તો તમારું ધારેલું કામ 3 જ દિવસમાં સફળ થઈ જાય. 3 જ દિવસ લાગે સાહેબ. બનાવી અને તમે જ્યારે પાર્થિશ્વર નિર્માણ કરો છો અને જ્યારે તમે એની પૂજા કરો છો ત્યારે, અને એ શિવલિંગ કોને આપવામાં આવ્યું? બ્રાહ્મણીને આપવામાં આવ્યું. અને બ્રાહ્મણીઓ તમે જોજો, બ્રાહ્મણના ઘરે હંમેશા બ્રાહ્મણી જે હોય ને, એ બિલીના ઝાડ નીચે માટી ભેગી કરી અને પછી જયા પાર્વતી હોય કે વડસાવિત્રી હોય, બધા બહેનો એના ઘરે પૂજા કરવા જાય અને એ માટીમાંથી શિવલિંગ બનાવી અને બ્રાહ્મણી કહે કે આની પૂજા કરો.